આ જગતમાં બે હસ્તી ક્યારેય ખરાબ નથી હોતી. એક માં ધરતી, જે આધુનિકથી બનેલ ઓજારોની અપાર વેદના સહન કરીને પણ ખેડૂત પુત્રોને અનેક ગણું કિંમતી અનમોલ અનાજની નીપજ આપે છે. અને એક માં જન્મદાતા, જે પોતાના સંતાનને 9 મહિના ગર્ભમાં રાખીને વિનામૂલ્ય સૃષ્ટિમાં સફર કરાવે છે. અને અંતે પ્રસ્તુતિના સમયે મૃત્યુના દંડ કરતાં પણ વધારે અનેક ગણું કષ્ટ સહન કરીને માતા પોતાના સંતાનને આ સ્વર્ગ જેવી ધરતીમાં જન્મ આપે છે. તો કેમ કરી ભૂલાઈએ નાનપણના દિવસો, જે દિવસો માના ખોળામાં રમીને પસાર થતા. હું અને તમે, આપણે બધા એ જ માના ખોળામાં રમીને મોટા થયા છીએ. પરંતુ માના અમુક સંતાનો એ જ ખોળામાં રમીને એટલા મોટા થઈ જાય છે ને કે માના પાલવનો સાયો છોડી એક નારીનો પાલવ પકડી વૃદ્ધમાંથી દૂર થઈ જાય છે. પરંતુ મારે વાત કરવી છે, આજે મારી માં સ્વર્ગવાસ થયા, એમને આજે 3જું વર્ષ છે. અને આજે પણ જ્યારે પણ અચાનક મને મારી માની યાદ આવી જાય છે ને, ત્યારે મને ખૂબ જ દુઃખ લાગે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક મારી ભૂલના કારણે મારી માનો જીવ ગયો હોય એવું એક પ્રકારની મનમાં ગાંઠ બંધાઈ ગઈ છે. એને હું આજે ભૂલી નથી શકતો. બાકી તો પ્રભુ ઈચ્છા બળવાન છે અને કર્મની ગતિ એટલી ન્યારી છે કે હું એની તમને વાત કરું. અશક્યને શક્યમાં અને શક્યને અશક્યમાં બદલી નાખે એ જ આપણા અખિલ બ્રહ્માંડના માલિક શ્રી હરિ. અને બીજું, ભગવાન શિવના શરણોમાં વંદન છે, પ્રાર્થના છે કે આ પૃથ્વીમાં, આ ધરતીમાં મનુષ્યથી લઈને નાના મોટા હરેક જીવને કષ્ટ સહન કરવાની સહનશીલતા આપે. કેમ કે આ ધરતીમાં જો ભગવાન ખુદ આવીને કર્મરૂપી કષ્ટ સહન કરીને જતા હોય તો હું, તમે, આપણે બધા એક ખેતરના ધોયેલ મૂળા જેવા છીએ. તો મિત્રો, પ્લીઝ તમને વિનંતી છે કે જો તમને અમારી ધાર્મિક વાતો સારી લાગતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને બને ત્યાં સુધી શેર કરજો જો તમને પસંદ આવે તો. અને ખાસ કે સપોર્ટ કરતા રહેજો. તમારા સમક્ષ હું બને ત્યાં સુધી ધાર્મિક વાતો લઈને આવીશ અને સ્વાદ અનુસાર કોમેડી પણ લઈને આવીશ. અને શોર્ટ વિડીયોમાં તો ખૂબ જ કોમેડી લઈને આવીશ બને ત્યાં સુધી. કેમ કે શોર્ટ વિડીયોમાં કોમેડી બનાવવું એ વધારે માણસો હોય તો વધારે કોમેડી બને, એટલે બને ત્યાં સુધી હું કોમેડી વધારે લાવવાનો પ્રયાસ કરતો રહીશ. તો ફરી એકવાર મળશું આપણે પાછા એક નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.